કે 50 વર્ષ જીવન, કોઈ 40 જીવન, કોઈ 80 જીવ છે ને, જ્યાં સુધી તમને તમારી માં દર્શન ના આપે, જ્યાં સુધી તમારી માની જોડે તમે વાતો ના કરી લો, જ્યાં સુધી તમે તમારી માના અસલ સ્વરૂપના દર્શન ના કરો, ત્યાં સુધી નારાયણના ઘરે નથી જવાનું. દર્શન આલ્યા પછી આપણી માં એવું કે કાલે જવાનું છે તો આજે જતા રહેજો, હું મેલડી છું. આ મૂર્તિ લોકની અંદર મુક્તિ હલાવવા માટે મેલડી આવી છું. કારણ કે જ્ઞાન કોઈ વેચાતું મળે છે? કોઈ જ્ઞાન વેચાતું મળતું નથી, કોઈ જગ્યાએ વેચાતું મળશે નહીં. પણ જ્ઞાન લેવું હોય તો કોક એવું સાનિધ્ય ગોતવું પડે, એવી જગ્યા ગોતવી પડે, એવું દેવ તમને મળવું જોઈએ કે તમને તમારા જીવનના જે 4 પ્રશ્ન છે ને એને એવા રચીને એવા સજાઈને આપો કે તમને એવું લાગે કે ભાઈ આ જ માર્ગ મારો હતો. પણ એ તો કરવું નથી. માતાજી ક્યારે મળશે? હું કોઈને મળવા આવી? તમે બધા મને મળવા આવ્યા છો ને? બધા એવું પૂછે કે માતાજીને પૂછવું છે. શું પૂછવું છે? કઈ મને મળવાની જરૂર નથી. મેં કીધું ને તમારો ભાવ મારા સુધી આવ્યો ને તો હું મેલડી તમારા સુધી આવીશ. મનનો ભાવ, અમને વિશ્વાસ છે, અમે જઈએ છીએ, અમે જઈશું, માતાજી અમારી આજ ને તો કાલ અમારી સામું જોશે, આટલો જ વિશ્વાસ હોય ને તો એક દાડો જતો હોય ને તો પાછો બોલાઈને વાત કરું છું, હું મેલડી છું. પૂછવા જ આયા હોય તો આવશો નહીં. કંઈક રહસ્ય જાણવું હોય, કોઈ ભક્તિનો માર્ગ જીવનમાં રહી ના જાય, ભૂલા ના પડો એ જાણવું હોય ને તો જ આ ધામમાં આવવું, તો જ મારી મેલડીનો સંગ કરવો. બાકી મેં જોયા જ નથી કે એવું કીધું દાણા નાખીને કે માળા જોઈને કે 15 દાડા કે હવા મહિને કામ થઈ જશે, એવા મેં મેલડીએ જોયા. પછી એટલે તો મેં કીધું કે કોઈ પણ જગ્યાએથી તમારું કામ ના થાય તો સીધા તમારા માતાજીના મંદિરે દોડી પહોંચજો. એ છેલ્લું સ્ટેશન છે આપણું. જો એ ચૂકી ગયા તમારા અવતારમાં ખોટ પડશે. હું મેલડી છું. ભવિષ્યમાં કે કાલે હું બેઠી ના બેઠી, બોલી ના બોલી, તમને બોલાયા ન બોલાયા, તમને જોયા ન જોયા, એના કરતા હું બોલું છું જ્યાં સુધી બેઠી છું ત્યાં સુધી આપણા જે મંદિરો છે, જે મઢ છે, જે દીવા છે એને ધોઈને કલર કરીને ચોખ્ખા કરીને પવિત્ર કરીને એ માતાના ચરણમાં ને શરણમાં ધીમે 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 પહોંચી જાઉં. હું મેલડી છું. બસ તમારી શ્રદ્ધા હોવી જોઈએ કે અમારા વડવા જે ફોટો મૂકીને ગયા છે, અમારા પૂર્વજ જે દેવ મૂકીને ગયા છે, એના ઉપર અમને આ પેઢી પરિવારનો વિશ્વાસ છે. તો કોઈ દાડો તમને હારવા દેશે? પણ પોતે જ કે ખોટું કરીને બેઠ્યા હોય ને માતાને એમ કે મઠમાં બેઠી શકે તો કે માતા તો કામ કરતી. અત્યારે વધુમાં વધુ લોકો એક જ વાત કરે છે, મઢમાં માતા નથી. શું કે મઢમાં માતા નથી? માતા મઢ નતો ગમતો તો વસ્તીને કહે ને કે ભાઈ મઢ ગમતો. માતાજી તો મઢમાં આપણે બેહાડીએ છે, બાકી માતાને તો આપણા હૃદયમાં બેસવું હોય છે. હું મેલડી છું એમાં બેઠી હોય છે. આપણે વિચાર કરીએ કે વાતો કરીએ ને તો આઈને પાછી ઊભી રહીને સાંભળતી હોય છે. હું મેલડી છું. પણ આપણી માંગણીઓ, આપણી જે ઈચ્છાઓ છે ને એ ઈચ્છાઓ જ ભક્તિ કરવા દેતી નથી. હવે ઈચ્છા ત્યાગી દો, ઈચ્છા ત્યાગી દો, માતાજીના ઉપાસ ચાલુ કરો. મેં કોઈને મારા રવિવાર કે મંગળવાર કરવાનું કીધું નથી, કોઈને કીધું છે? પણ એમ કહું છું કે અઠવાડિયામાં એક વખત તો સાડી પહેરજો મંગળવારે, અને સાંજે સુખડીના શ્રીફળ ધરાવજો, પરિવાર સાથે આરતી કરજો. તમારા જીવન પરિવર્તન થશે 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 થશે. મેં ક્યાં મોકલ્યા? મેં તમારા પૂર્વજના મંદિરે તમને મોકલ્યા. મેં ક્યાં મોકલ્યા?
કે તમારા માતાજીના જે ફળા હતા, જે મૂર્તિઓ હતી, જ્યાં માતાજીના બેહાણા કરીને ગયા વડવાઓ, મેં મેલડીએ તો ત્યાં મોકલ્યા ને. મેં એવું નથી કીધું કે 6 મહિના તું રવિવાર આવજે કે 2 વર્ષ તું રવિવાર આવજે. મેં કીધું છે મારો થઈ જાય ને એની તો કુળદેવી થશે 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 થશે. આજકાલનું દુઃખ નથી માસ્તર, 40 વર્ષથી પેઢીઓમાં દુઃખ પડ્યા છે અને કે અમે 4 રવિવારથી આવીએ છીએ. કોને બોલાયો? હું તો ફક્કડ બાવાની ભગવાનની મેલડી છું, મહાણમાં તો વાસ કરું છું અને રાત્રે જતા તો માણસ ત્યાં બી વાય છે. હું મેલડી છું. શું મારો સંગ કરીશ તો? હું મેલડી છું. મારો સંગ કરવો હોય, હું જોઈતી હોય તો સંસારના તમામ સુખ ત્યાગીને મારો થા દુનિયા તારા ચરણ તારા શરણમાં ના આવન તો મારું નામ ભગવતી મેલડી નહીં. 500 ગ્રામ ચોખા, 1 સુખડીની થાળી, 100 રૂપિયાનો ફૂલ અને 50 રૂપિયાની ચૂંદડીમાં તમે માતાજીને રાજી કરવા માટે આયા છો કે તમારી માતાઓને તમે રાજી કરો છો? ના થાય. એના માટે તો કંઈક ત્યાગવું પડે. કયું ત્યાગવું પડે? કે દુનિયાને ભૂલીએ ને તને યાદ કરીએ છે ને તમને દીવમ દર્શન ના દે બાજુ મારું નામ મેલડી નહીં. શું ત્યાગ્યું? કઈ ત્યાગ્યું? આ દિવાળી આવશે, દિવાળી આવશે ને તો આ નવા કપડા લેવા જાઓ તો નવા કપડા લેવા જાઓ ને ત્યારે પેલા યાદ કરજો કે આપણે કપડા તો લેવા જઈએ છે 5000 રૂપિયાના, પણ 51 રૂપિયાની કે 101 રૂપિયાની આપણે ખોડિયાલ માટે પહેલી ચૂંદડી લેવી પડે. મને ઓળખજો, ઓળખાશે ત્યારે એને ખબર પડે મારાએ મને યાદ કરી છે, મારાએ મને યાદ કરી છે અને મારા દીવામાંથી ના નીકળું ને તો મારું નામ મેલડી નહીં કે. આવતું નથી. આજ ભક્તિ છે. મારા માટે કર્યું ને હું તમારા માટે કરી આલીશ. કે મેં કીધું છે કે મારા માટે શ્રીફળ ના લાવશો પણ તમારી કુળદેવીને મંગળવારે શ્રીફળ ધરાવજો 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 ધરાવજો. આરતી કરતા વખતે તમારી કુળદેવીનું તમારા મોઢે સ્મરણ હોવું જોઈએ. માં તું રાજી રહેજે, રાજી રહેજે. કોઈ મંત્ર કામમાં નહીં આવે, કોઈ તંત્ર કામમાં નહીં આવે, પણ આપણે ખાલી એવું કીધું હોય કે હે માં ચાઉંડ તું રાજી રહેજે, હે બ્રહ્માણી તું રાજી રહેજે, હે રાજપરાની ખોડિયાલ તું રાજી રહેજે, શંખલપુરની બહુચર તું રાજી રહેજે. એક દિવસ તમે આરતી કરતા હોય ને તમને આઈનું ફીરે દર્શન દે. મારી શંખલપુર ને ટોડાને બહુચર ના કે રામ છે. આ કળિયુગમાં માતા બધી બોલે છે ને બધી જીવે છે. આ માણસ તમે મરી ગયા છો મને ઓળખો ને તો ઓળખાય. જાગો 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 જાગો. આ દુઃખ મટાડવા માટે નીકળ્યા છો ને કોઈ નહીં મટાડે. મટશે તો કેટલા દિવસ? 2 દિવસ, 2 મહિના, 2 વર્ષ, પાછી એના રંગ અને રૂપમાં આવશે અને પાછું દુઃખ લઈને આવશે. એ દાડે કોઈ આવશે? હું તમને તમારી પેઢી રે જ્યાં સુધી ભગવાન રાખ, જ્યાં સુધી તમે ભક્તિનો ભાવ તમારી પેઢીમાં રાખો ને ત્યાં સુધી તમારી કુળદેવીના આશીર્વાદ તમારા ઉપર રહે ને એવા માર્ગ લઈને આવીશું. હું મેલડી છું. કોઈને નહીં કીધું, કોઈને નથી કીધું.